જ્યારે ભગવાનની પ્રેરણા થાય ત્યારે આ સેવા કરવાનું મન થાય, નકર આ સેવા કરવાનું મન ન થાય. કારણ કે મહિમા સમજ્યા છે કે આ એક ભગવાનની સેવા કરીશું તો આપણને અંતરમાં શાંતિ રહેશે અને ભગવાનના ધામની પ્રાપ્તિ થશે. એ વસ્તુ સમજાય છે તો આ કાર્ય થાય છે. એટલે ઘણી વખત એમ થાય કે આ બધું ક્યાં સુધી આપણે છે, પણ આ બધી વસ્તુ છે કે જીવનના છેલ્લા શ્વાસ સુધી આપણે આ સેવા કરવાની. આપણે જો ભગવાન સ્વામિનારાયણ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ હતા તો પણ પોતાના છેવટ સુધી એમને લોકોના કલ્યાણ માટે જે પોતે કાર્ય કરવા માટે આવ્યા હતા અને જે સિદ્ધાંત લઈને આવ્યા હતા એ સિદ્ધાંતનું પ્રવર્તન કરેલું છે. એમાં એમને થાક, ઉજાગરો, ભૂખ, તરસનું કંઈ જોયું નથી. ત્યાર પછી ગુણાત્યાન સ્વામી એમને પણ પોતે એ પ્રમાણે અખંડ કથા વાર્તા ચાલુ રાખી, સેવાનું કાર્ય પણ કરી રાખ્યું છે, ગામડે ફરવાનું પણ કાર્ય કરી રાખ્યું છે. આવા આપણા એમના જીવનમાં જોઈએ છીએ તો એમને એમ નથી કર્યું કે આ ક્યાં સુધી. ત્યાર પછી ભગતજી મહારાજની બાજુ શાસ્ત્રી મહારાજ પણ પગ પાડીને બેઠા નથી, મંદિરોનું કાર્ય કર્યું. મંદિરોની સાથે સાથે પ્રવૃત્તિમાં પણ કથા અને વાર્તા અને કીર્તન અને હરિભક્તોને ત્યાં જવું પધરામણી કરવી, એમના સુખ દુઃખની અંદર ભાગ લઈને એમને આશ્વાસન બળ આપી અને આ સત્સંગ વધારવો અને સત્સંગ દરેકને થાય, ભગવાનનો સંદેશો પહોંચે એમને માટે પણ એમને છેવટ સુધી 86 વર્ષ સુધી કર્યું કામ. યોગી મહારાજે 80 વર્ષ સુધી કર્યું. યોગીજી મહારાજને પણ આપણે દર્શન કર્યા છે, જોયા છે. એમાં કોઈ દિવસ એમને વિચાર નથી આવ્યો કે આ કેમ ક્યાં સુધી થશે. એમને શરીરની અંદર ઓછા 7-8-10 રોગ તો હશે જ, એવા જુદા જુદા પ્રકારના રોગ, પણ છતાં કોઈ દિવસ એનો વિચાર જ નથી આવ્યો મને આ રોગ છે ને આવો છું. છતાં દરરોજ પોતે વહેલા ઉઠી કથા વાર્તા, મંગળ પ્રવચન થાય, પછી બીજી રીતના કથા વાર્તા, કીર્તન, સેવાનું બધું કાર્યમાં જોયું. ગામડે ફરવાનું, કૃપાલો લખવાની, હરિભક્તોને મળવાનું, હરિભક્તોના જે કંઈ પ્રશ્નો હોય એનું નિરાકરણ કરવાનું અને નાના મોટા તમામ હરિભક્તોને મળવાનું. ત્યારે કહેવાનું છું કે જે આ મહાપુરુષોની દ્રષ્ટિ સામે જોઈએ તો આ ક્યાં સુધી છે એવો વિચાર આપણને ના આવે કે આપણા છેલ્લા શ્વાસ સુધી આ કરવાનું. કે આત્માનું ભાતું છે, આ દેહની વસ્તુ છે, આત્માની વસ્તુ. તો આત્માને માટે આપણે આ વસ્તુ કરીએ કે જેથી અનંતકાળના બંધન છે અને જે દુઃખો છે એનાથી આપણે નિવૃત્ત થવાય અને ભગવાનના ધામની પ્રાપ્તિ થાય, એટલે ફરી કોઈ આ દુઃખમાં આવવું ના પડે. એટલા માટે મહાન પુરુષો આપણને પ્રેરણારૂપ બન્યા છે. એમના જીવનમાંથી આપણી પ્રેરણાઓ લેવાની કે જો એમને આ રીતે પોતાના દેહે કરીને કર્યું છે, આવી રીતનું તપ, વ્રત, દાન, કથા વાર્તા, કીર્તન કર્યું છે, તો આપણે પણ ના કેમ થઈ શકે? કારણ કે ભગવાન માટે શું ન થાય, લોયા તીજમાં વાત કરી છે કે ભગવાન માટે પોતાનું ધન, ધામ, કુટુંબ, પરિવાર, આપણો સુખનો ત્યાગ થાય, બંગલાનો ત્યાગ થાય, પૈસાનો થાય, રાજનો ત્યાગ થાય, એકબીજાનો ત્યાગ થાય, આવી બધી વસ્તુ એમાં લખી છે અને એ બધા ભક્તોએ કર્યું છે પણ આપણે જોયું. તો આ વસ્તુ જો આપણે મહિમા સમજાઈ ગયો હોય, ભગવાનને ભગવાનના ભક્ત બેની વાત લખી છે, તો મહારાજને સ્વામીની આવી સેવા એને અર્થે આપણે શું ન થાય એ વિચાર હંમેશા આપણી એવી ને એવી સેવા, એવો ને એવો મહિમા અને એવો ને એવો ઉત્સાહ આપણે રહેવો જોઈએ. કારણ કે આપણે ભગવાનને સંત સામું જોવાનો છે, બાકી સ્વભાવનું દર્શન તો હોય ને થાય, પણ તેથી મંદિરને ઘસારો ના આવે, આપણા સત્સંગને ઘસારો ના આવે, ભગવાનના નિશ્ચયમાં, દ્રઢતામાં, મહિમામાં, કથા વાર્તામાં કોઈમાં ઘસારો ના આવે. એમાં એટલો ને એટલો ઉત્સાહ રાખીએ તો આપણું કામ થઈ જાય. અને મંદિર માટે જે આપણે સેવા કરતા છે એ અખંડ આપણે સેવા કરવાની છે અને ભક્તિ, કથા વાર્તાનો પણ આપણો લાભ લેવાનો છે. એટલે એ પ્રમાણે હંમેશને માટે આ બધું કરીને કરવાનું એ છે કે દેહ ભાવ ટળે, ધર્મરૂપ થવાય, એકાંતિક ધર્મ સિદ્ધ થાય ને ભગવાનના અક્ષરધામમાં જે બેસાય એવો એક લાભ આપણને ભગવાનની ઈચ્છાથી મળ્યો છે. અને આપણે જે કંઈ કાર્ય કર્યું છે એ કાર્યની આપણને શાંતિ આપશે, મહારાજ આપણા પર રાજી થશે, અંતે ભગવાનના સુખની પ્રાપ્તિ થાય એ જ પ્રાર્થના.